હેલો સ્ટુડન્ટ્સ, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની એક રેખાકૃતિ. આ એક છે બહિર્ગોળ લેન્સ. જો આની સાઇઝ મોટી રાખવામાં આવે તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો આની પર પડે તો આપણને મળતી ઇમેજ એકદમ બ્રાઇટ અને ચોખ્ખી મળે. બરાબર. એટલે આજે તમે બહિર્ગોળ લેન્સ જોઈ રહ્યા છો એ જે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ તરીકે વાપરવાનો છે એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અક્ષ મુખ્ય અક્ષ અને એની સાઇઝ જાણી જોઈને મોટી રાખવી પડે. આ રીતે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો જે જગ્યા પર ભેગા થાય મુખ્ય અક્ષ પર, તમને ખ્યાલ છે કે આપણે એને ફોકલ પ્લેન કહીએ છીએ. જેથી આ જે ડિસ્ટન્સ થશે એ થશે FO, ઓબ્જેક્ટિવ લેન્સનો ફોકલ પોઈન્ટ. બરાબર. ઓબ્જેક્ટિવ લેન્સનું મુખ્ય કેન્દ્ર એટલે એનું નામ FO અપાવે છે. જો આ રીતે પ્રકાશના કિરણો ત્રાસા આવે તો પછી એ મુખ્ય અક્ષ પર તો ન ભેગા થાય, પણ ફોકલ પ્લેન પર આ જગ્યા ઉપર ભેગા થાય. અને જો આ રીતે ઉપરથી ક્રોસમાં આવે તો એ મુખ્ય અક્ષ પર નહીં, પરંતુ એ જ રીતે નીચે તરફ ભેગા થાય. તો જો આ રીતની આકૃતિ આપણે વિચારીએ અત્યારે, કે જેમાં આપણે એવું વિચારો કે સેટેલાઇટથી પ્રકાશના કિરણો આવતા હોય, કાં તો અવકાશમાંથી કોઈ પણ જગ્યાથી જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે ત્યાંથી આવતા હોય, તો આ તમે જે ઇમેજ મળી રહી છે, જે અહીંયા લાલ ટપકા પાસે દર્શાવવામાં આવી છે, એ ઊંધી મળે છે. બરાબર. વાસ્તવિક મળે છે. વસ્તુ આપણી માટે ખૂબ જ દૂર છે, કારણ કે આપણે ટેલિસ્કોપની વાત કરીએ છીએ. તો આપણને પ્રતિબિંબ જે મળી રહ્યું છે તો ઊંધું મળી રહ્યું છે, જે આઈપીસ માટે, જે આ વખતે નાની સાઇઝનો છે, એ આભાસી વસ્તુ તરીકે વર્તે. અને આપણે આઈપીસને એવી રીતે ગોઠવવો પડે કે જેથી આ જે પ્રતિબિંબ મળ્યું છે એ FE જેટલા અંતરે રહે, જેથી જમણી બાજુ પણ એનું ફોકલ પોઈન્ટ FE જ કહેવાશે. તો આજે તમે પ્રતિબિંબ જોઈ રહ્યા છો ને તે આ લેન્સ માટે વસ્તુ તરીકે ઓળખાય. જેથી આપણને આઈપીસ વડે મળતું પ્રતિબિંબ, જોજો આ રીતે આંખ પાસેથી જોતા આ રીતે અનંત અંતરે મળશે. બરાબર. કારણ કે તમે સમજી શકો છો કે આ બે તૂટક રેખાઓ તો બહુ ખૂબ જ દૂર જવાની, એટલે આપણને આ પ્રતિબિંબનું મૂલ્ય અનંત અંતરે મળે ને એટલે આંખને આ પ્રતિબિંબને જોવામાં કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ પડતો નથી. એટલે તમે ગમે એટલી દૂર રહેલી વસ્તુ, બરાબર, ઉદાહરણ તરીકે ઉપગ્રહ છે, ગ્રહ છે, એનો અભ્યાસ તમે જ્યારે ટેલિસ્કોપથી કરતા હોય ત્યારે તમને આંખમાં બિલકુલ સ્ટ્રેસ થતો નથી. એનું કારણ કે તમે તમારું પ્રતિબિંબ અનંત અંતરે જોઈ રહ્યા છો તેમ સ્વીકારવું પડે. બરાબર. એટલે આ એનો જે સિદ્ધાંત છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની આકૃતિ, એમાં આજે ખૂણા તમે જોયા આંખ પાસે રચાતો, આઈપીસ વડે રચાતો ખૂણો તો બીટા, અને ઓબ્જેક્ટિવ લેન્સ પાસે વસ્તુ પાસેથી આવતા પ્રકાશ કિરણો વડે રચાતો ખૂણો આલ્ફા, તો આપણા આલ્ફા થશે. અને હવે આપણે એની મોટવણી વ્યાખ્યાયિત કરીશું વિદ્યાર્થીઓ. મેગ્નિફિકેશન કહેવાય એને. તો આપણે જે આકૃતિની વાત કરી એમાં મોટવણીની સામાન્ય ભાષામાં વ્યાખ્યા આવી થશે: મેગ્નિફિકેશન પાવર ઓફ ટેલિસ્કોપ બરાબર ટેલિસ્કોપથી જોતા પ્રતિબિંબે આંખ પાસે બનાવેલો ખૂણો અને નરી આંખથી જોતા પ્રતિબિંબે આંખ પાસે બનાવેલા ખૂણાનો ગુણોત્તર, એટલે કે બીટા અપોન આલ્ફા. હવે જુઓ, આમ તો એને FO અપોન FE કહેવાય, પરંતુ આપણે એક કામ કરીએ. જો હું ખૂણાને અત્યંત નાના ગણું તો બીટા બરાબર tan બીટા અને આલ્ફા બરાબર tan આલ્ફા થશે. તો તમે આ આકૃતિમાં જોશો તો તમને કાટકોણ ત્રિકોણ દેખાશે, જેમાંથી હું બીટા વ્યાખ્યાયિત કરી શકું. તો tan બીટાની પણ કિંમત શોધી શકાય અને tan આલ્ફાની પણ કિંમત શોધી શકાય. બરાબર વિદ્યાર્થીઓ. તો પછી tan બીટા માટે સૂત્ર થશે સામેની બાજુના છેદમાં પાસેની બાજુથી મળી શકે. તે જ રીતે તમે આલ્ફા માટે પણ કહી શકો. એની માટે પણ તમે એમ કહી શકો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો જો આપણે tan બીટા લખવા માગીએ તો એ થશે A'(B') છેદમાં A'(O'). આ આકૃતિમાં નામ આપણે એવા આપ્યા છે, આ ટ્રાયેંગલ પર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, લાલ કલરના. A'(B') છેદમાં A'(O'), એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, જે કિંમત મળશે તમને tan બીટાની. બરાબર. તો જે ભૂરા કલરનો ત્રિકોણ તમે જોઈ રહ્યા છો એ tan આલ્ફા શોધવા માટે વાપરી શકાય, કારણ કે આ ખૂણો આલ્ફા છે.
તો એની માટે સામેની બાજુ થશે એ ડેશ બી ડેશ અને પાસેની બાજુ થશે એ ડેશ ઓ અથવા તો ઓ એ ડેશ. બરાબર. આ બંને ભૂમિતિના સામાન્ય ગણિતના સમીકરણનો ઉપયોગ કરીને ડિસ્કસ કરીએ તો એ ડેશ બી ડેશના છેદમાં એ ડેશ ઓ ડેશના છેદમાં એ ડેશ બી ડેશના છેદમાં એ ડેશ ઓ. જો હવે આપણે છેદના અંશમાં લઈ જઈએ તો એ ડેશ બી ડેશને કેન્સલ કરી શકાય. બરાબર. તો જો એ ડેશ બી ડેશ ઉપર નીચેથી કેન્સલ કરીએ તો આપણને મળતું સમીકરણ એ ડેશ ઓના છેદમાં એ ડેશ ઓ ડેશ થશે, કારણ કે એ ડેશ બી ડેશ કેન્સલ થાય. તો છેલ્લું સૂત્ર એ ડેશ ઓ. એ ડેશ ઓ આકૃતિમાં જોજો વિદ્યાર્થીઓ, એ ડેશ ઓ બરાબર એફઓ, ઓબ્જેક્ટિવ લેન્સનું ફોકલ લેન્થનું મૂલ્ય, અને એ ડેશ ઓ ડેશ એટલે આઈપીસ માટે ફોકલ લેન્થનું મૂલ્ય. બરાબર વિદ્યાર્થીઓ. તો ટેન આલ્ફા અને ટેન બીટા બંને અલગ અલગ છે. ટેન આલ્ફા માટે જે કિંમત મળે છે તે એફઓ સાથે સંકળાયેલી છે અને ટેન બીટા સાથે જે સંકળાયેલી છે તે એફઈ સાથે સંકળાયેલી છે. એટલે એનો અર્થ એવો થાય કે એ ડેશ ઓની કિંમત અને એ ડેશ ઓ ડેશની કિંમતનો ગુણોત્તર તમને મોટવણી મેગ્નિફિકેશનનું સૂત્ર આપે. તો એનો અર્થ એવો થાય ને વિદ્યાર્થીઓ કે આ સમીકરણ એફઓ ના છેદમાં એફઈ વડે વ્યાખ્યાયિત કરી શકાય. કેમ? તો કે એ ડેશ ઓની કિંમત આકૃતિમાં દેખાય છે કે એફઓ અને એ ડેશ ઓ ડેશની એફઈ આ મોટવણીનું મુખ્ય સમીકરણ છે. પણ આ ક્યારે? જો પ્રતિબિંબ અનંત અંતરે મળતું હોય તે કન્ડિશનમાં તમે આ સમીકરણનો ઉપયોગ કરી શકો. એફઓ અપોન એફઈ. આ યાદ રાખજો વિદ્યાર્થીઓ, અનંત અંતરે મળતા પ્રતિબિંબ માટે આ સમીકરણ તમે વાપરશો, જેનું સૂત્ર બધાએ મોઢે કરી નાખવું, એફઓ બાય એફઈ. હવે તમે ટાઇટલ જોશો ને વિદ્યાર્થીઓ, તો જો તમને આપણે 25 સેન્ટીમીટરના અંતરે જે નજીક બિંદુ હોય છે ત્યાં જો પ્રતિબિંબ મેળવવું હોય તો હવે તમે જો આકૃતિમાં આપણે ચેન્જ કરવો પડશે. જો વસ્તુ અત્યારે જે આ આભાસી વસ્તુ તરીકે ઓળખાય ઓબ્જેક્ટિવ લેન્સથી મળતી, એ આ લેન્સથી એફઈ જેટલા અંતરે દૂર છે. પણ આ લેન્સ છે ને એને આપણે સ્થાન બદલીને થોડો નજીક લઈ આવીએ. કેમ એવું? તો કે અત્યારે મેં ટાઇટલ એવું લખેલું, સેટિંગ ફોર લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. એટલે કે ઓછામાં ઓછા અંતર, એટલે કે નજીક અંતર 25 સેન્ટીમીટર માટે આપણે આ ટેલિસ્કોપને વાપરવું છે. તો એનો અર્થ એવો થાય કે આ જે તમે ગેપ જોઈ રહ્યા છો એ ડેશ ઓ ડેશ એ ઓછો કરવો પડે અને એની માટે આ લેન્સને નજીક લાવવો પડે, જેથી એના વડે રચાતું પ્રતિબિંબ હવે થોડું નજીક રચાશે. જો પ્રતિબિંબની ચર્ચા કરવી હોય વિદ્યાર્થીઓ તો એની માટે આપણે ફિગર બનાવવી પડશે. બરાબર. તો આ વખતે એવું છે કે એ ડેશ ઓ ડેશ વચ્ચેનું અંતર હમણાં આપણે જે આગળ આકૃતિ ચર્ચા કરી હતી એના કરતાં તો ઓછું જ છે. બરાબર. તો હવે આપણે જે વાત કરી તેમ કે એ ડેશ ઓ ડેશ જો ઓછું હોય અને તે એફઈ જેટલું હોય તો આ વખતે એફઈનું મૂલ્ય થોડું ઓછું રાખવું પડશે. ઓછું રાખવાથી ફાયદો એ થશે કે ઓ ડેશમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ જ્યારે, હવે જુઓ તમે નજીક લઈ આવ્યા આપણે, બરાબર, આ લેન્સને, એટલે કે હવે તમે જોશો ને તો ઓ ડેશ એ ડેશ વચ્ચેનું અંતર ઓછું થઈ જશે અને હવે એફઈ ન લખી શકાય. હવે તમારે એમ કહેવું પડે કે જે લેન્સનું અંતર છે આ એ ડેશથી આ લેન્સનું અંતર એ આ વખતે આપણે નામ બદલી નાખવું પડશે અને એનું નામ આપણે યુઈ આપી દઈએ. આઈપીસ માટે છે એટલે આઈપીસ માટે આ વસ્તુ કહેવાય એ ડેશ બી ડેશ, એટલે આપણે એનું વસ્તુ અંતરનું નામ આપણે યુ જ આપીએ છીએ. પરંતુ જમણી બાજુ જે છે એને તો આપણે એફઈ જ રાખવું પડે, કારણ કે એ તો દ્વિતીય ફોકલ પોઈન્ટ છે, આજે લાલ કલરનો બતાવ્યો છે તે. બરાબર. એટલે આ વખતે ફરક પડવાનો વિદ્યાર્થીઓ. ગઈ વખતે બંને બાજુ ઉપર લેન્સની બંને બાજુ ઉપર અંતરો એફઈ હતા, જે આ વખતે ડાબી સાઈડ ઉપર યુઈ છે અને જમણી સાઈડ ઉપર એફઈ છે. તો જોજો હવે પ્રતિબિંબ ક્યાં રચાશે, બરાબર ધ્યાન આપજો. આ રીતે તમે બી ડેશમાંથી મુખ્ય અક્ષ સમાંતર પ્રકાશનું કિરણ જાય ને આપણે આંખથી જોતા હોઈએ ગઈ વખતની જેમ જ, તો આ વખતે રચાતું પ્રતિબિંબ જોજો આ રીતે તૂટક રેખા આપણે એને એક્સટેન્ડ કરીએ. બરાબર. આંખ પાસે રચાતો ખૂણો આપણે બીટા સ્વીકારેલો ને, એ ગઈ વખતે પણ બીટા જ હતો. એ તૂટક રેખા વડે આ રીતે
ઊંધું પ્રતિબિંબ મળશે. બરાબર. તો એનો અર્થ એવો થાય કે તમને જે પ્રતિબિંબ આ વખતે મળવાનું એ 25 સેન્ટીમીટરને મળવાનું, જે ગઈ વખતે અનંત અંતરે હતું. તો આપણે 25 સેન્ટીમીટરને શું કહીએ છીએ? કેપિટલ ડી. બરાબર. જે આપણે તમે માઇક્રોસ્કોપની અંદર કે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર પણ આવેલું, યાદ રાખજો, જેનું નામ આપણે નજીક બિંદુ તરીકે ઓળખતા હતા, એવું અંતર 25 સેન્ટીમીટર. હા વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ કહી દઉં, સંજ્ઞા પ્રણાલી વાપર્યા વગર એક પણ પ્રકારની થિયરી ને બરાબર ડિટેલમાં સમજી શકાશે નહીં. એટલે જો આપણે સંજ્ઞા પ્રણાલી વાપરીએ તો જેમ તમે અહીંયા સમીકરણ જોઈ શકો છો ને, કે મેં બીટા અને આલ્ફા માટે ગુણોત્તર વ્યાખ્યાયિત કર્યો છે અને લખેલો પણ છે, જેને મેં સંજ્ઞા પ્રણાલી સાથે લખ્યો છે, એટલે -FO/FE આવે છે. એ સિવાય આપણે tan બીટાનો સમીકરણનો ઉપયોગ કરીને પણ લખેલું છે. તો H/UE/H/FO વડે ડિફાઇન કરો તો એ ગુણોત્તરમાં H કેન્સલ થવાથી આપણને આપણો જે જવાબ મળેલો છે એ મળે છે. પણ હવે એની પ્રૂફ માટે આપણે ગાઉસના સમીકરણનો જ ઉપયોગ કરવો પડશે. કેમ? તો કે હવે ફરક એ પડી ગયો છે કે તમે જે ટ્રાયેંગલ જોઈ રહ્યા છો, જેમાં ખૂણો બીટા આંતરી રહ્યો છે, એ પણ છે તો કાટકોણ ત્રિકોણ જ. અને એની માટે જો આ વખતે વ્યાખ્યાયિત કરો તો tan બીટાની કિંમત જુદી આવશે. બરાબર. તો એ tan બીટાનું મૂલ્ય બદલાઈ ગયું હોવાથી આપણને ખબર છે કે જવાબ બદલાઈ જવાનો છે. હા, સૂત્ર આપણું ઓરિજિનલ જ રહેશે, પરંતુ આ વખતે tan બીટાનું મૂલ્ય બદલાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગાઉસના સમીકરણનો ઉપયોગ કરીએ, જે લેન્સ માટે લાગુ પડે છે. 1/v - 1/u = 1/f. તો તમે આની ગણતરી વધુ સરળતાથી કરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે જોજો, જો આપણે આ સમીકરણ ગાઉસનો નિયમ અહીંયા એપ્લાય કરીએ, 1/v - 1/u = 1/f, તો એનો અર્થ એવો થાય ને કે પ્રતિબિંબ અંતરની વાત કરું છું તો એ પ્રતિબિંબ અંતર આ લાલ કલરનું પ્રતિબિંબ છે, એટલે એ થશે લેન્સથી કેપિટલ ડી. સંજ્ઞા પ્રણાલી ચોક્કસ વાપરીએ આપણે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે, એટલે તમે એમ કહેશો કે આપણે વીના સ્થાને ડી મૂકવું પડશે, જેની નિશાની પણ આપણે માઇનસ લેવી પડશે. અને જો આપણે એને -d લઈએ તો વીના સ્થાને તમે જોશો તો -d. બરાબર. વચ્ચેની નિશાની -m. વસ્તુ અંતરની વાત કરું તો વસ્તુ અંતર આ વખતે UE. તમે જો આ UE નામ છે. અરે E એટલા માટે કે આપણે આઈપીસની વાત કરીએ છીએ. બરાબર. એટલે સફિક્સમાં આપણે E વાપરવો પડે. એમાં પણ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે માઇનસ જ આવશે. અને જમણી બાજુ જે છે એ છે FE, પણ હવે એ તો લેન્સની જમણી બાજુ હોવાથી આપણે સંજ્ઞા પ્રણાલી મુજબ એને પ્લસ જ લેવો પડે. બરાબર. એટલે સંજ્ઞા પ્રણાલી સહિત આમાં આપણે સાદુરૂપ આપીએ છીએ, તો આ વચ્ચે તમે જુઓ છો તો માઇનસ માઇનસ પ્લસ થશે. એટલે આનું સાદુરૂપ આપવાથી આ માઇનસ અને 1/-UE માં માઇનસ માઇનસ પ્લસ થવાથી સાદુરૂપમાં ફરક પડશે. અને આ સમીકરણ શું લખી શકાશે? 1/-d + 1/UE = 1/fe. બરાબર. 1/-d + 1/UE = 1/fe. તો જો 1/UE ને કરતાં બનાવવામાં આવે તો 1/fe વત્તા 1/d થશે, સાઈડ ચેન્જ કરવાથી. તો તમે જે 1/UE જોઈ રહ્યા છો એની કિંમત તમારે આપણા મુખ્ય મોટવણીના સમીકરણમાં, આ સમીકરણમાં તમે જોજો, આમાં એક ફરક છે. જે ઉપર MP લખેલ છે FO/FE, પણ આમાં છે FO/UE. કેમ એવું? તો કે તમને મેં કીધું કે લેન્સને નજીક લઈ આવો એટલે આ વખતે FEના કેસની જગ્યાએ UE વાપરવું પડે. અને એમાં 1/UE ની કિંમત આપણે આજે હમણાં સાબિત કરી છે, એ જો એમાં રિપ્લેસ કરી દઈએ આ સમીકરણ, આ કિંમત, બરાબર, તો સૂત્ર થશે FO × 1/FE + 1/d. અને આ સમીકરણમાં 1/FE ને કોમન કાઢી લેવામાં આવે. હવે કોમન કાઢવા માટે તો તમારે ગુણાકાર કરવો પડશે પેલા પાછળના પદમાં. બરાબર. તો જોજો એ ગુણાકાર કેવી રીતે કરશું. 1/d છે આપણી પાસે છેલ્લું પદ,
તો ધારો કે હું એને એફઈ વડે ગુણી નાખું અને એફઈ વડે ભાગી નાખું, તો 1/d ઇન્ટુ 1 FE ના છેદમાં પણ એફઈ. એટલે જો આમાંથી તમે 1/FE કોમન કાઢો તો FE/d વધશે. એટલે આને શું લખી શકાય? 1/FE ઇન્ટુ FE/d. બરાબર. એટલે આજે તમે કિંમત જોઈ રહ્યા છો ને 1/FE ઇન્ટુ FE+d. એને જો અહીંયા નીચે સાબિત આપણે સાદું રૂપમાં મૂકી દેવામાં આવે, 1/FE કોમન કાઢેલું છે, તો 1/FE ને કોમન કાઢતા સમીકરણ કેવું થશે જોજો. પાછળના પદમાં 1/d ના સ્થાને FE/d આવશે અને આ 1/FE કોમન નીકળશે. એટલે કોમન નીકળેલી ટોટલ બાબતમાં FO ના છેદમાં FE ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ FE/d વધશે, જે તમારા મોટવણીનું સમીકરણ ગણાય વિદ્યાર્થી મિત્રો. તો આ વખતે મોટવણીનું સમીકરણ થોડું જુદું મળે છે. ગઈ વખતે મળેલું સિમ્પલ ભાષામાં કહું તો FO/FE, અને આ વખત તમે કહેશો તો એ મળે છે FO/FE ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ FE/d. બરાબર. તો આ બંને અલગ અલગ કેસો હતા વિદ્યાર્થીઓ. હવે આપણે પરાવર્તક પ્રકારના ટેલિસ્કોપની વાત કરીએ વિદ્યાર્થીઓ. હવે પરાવર્તનની કેમ જરૂર પડે? તો એની પહેલાં સામાન્ય આકૃતિ જોઈએ એટલે તમને અંદાજ આવે કે આનો મતલબ શું થશે. જોવા માટે તમને એમ લાગતું હશે કે સર આમાં શું ફરક હોય છે, તો આ વખતે આમાં અરીસો હોય છે, મિરર, કોનકેવ મિરરથી બને છે, અંતરગોળ અરીસાથી બને છે, જેનો જે વ્યાસ છે એ વધારે રાખવામાં આવે છે. હવે મિરર વાપરવાનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? જો મિરર વાપરીએ ને તો મળતી ઇમેજ આપણને એકદમ સ્પષ્ટ મળે, ચોખ્ખી મળે, બિલકુલ બ્લર ન મળે. હવે તમને એવું થતું હશે કે સર તો પહેલામાં મળતી ઇમેજ બ્લર થઈ શકવાના ચાન્સ હોય છે, જેને વર્ણ વિપથનની ખામી કહેવામાં આવે, ગોળીય વિપથનની ખામી કહેવામાં આવે. પહેલાં આપણે એનો સ્ટ્રક્ચર જોઈએ વિદ્યાર્થીઓ કે શું આનો સિદ્ધાંત છે, પછી આપણે એના વિશે ડિટેલમાં સમજશું. આ આપણે અંતર્ગોળ અરીસો લીધો. આ રીતે અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો જ્યારે આઈપીસ દાખલ થશે આમાં ટેલિસ્કોપની અંદર, ત્યારે જો આ રીતે દાખલ થશે તો એ આ રીતે રિફ્લેક્ટ થઈને મુખ્ય અક્ષ પર એક બિંદુ પાસે છેદશે. એ તો હવે અંદરની બાજુ રચાય છે. એટલે તમે એ બી સમજી શકો છો કે જે પ્રતિબિંબ મળવાનું ને તે એકદમ અંદર મળવાનું, જે આપણે જોઈ શકતા નથી. તો અંદર એક પ્લેન મિરર પણ વાપરેલો હોય કે જે 45 ડિગ્રીના એંગલે રાખેલો હોય. બરાબર. તો પરાવર્તક ટેલિસ્કોપમાં એવું મળે કે તમે આને રિફ્લેક્ટ કરાવીને આ રીતે પડદા પર મુખ્ય અક્ષ પર ભેગું કરો તો તમને ઇમેજનું મૂલ્ય ચોખ્ખું એટલા માટે મળે. જો આ રીતે પ્લેન મિરર મૂકી દઈએ ને, આ રીતે આ સાદો મિરર છે, પ્લેન મિરર 45 ડિગ્રીના એંગલે ગોઠવેલો, તો એનાથી ફાયદો શું થશે? આ રીતે જો બે પ્રકાશના કિરણો પરાવર્તન પામીને આ જગ્યા ઉપર ભેગા થશે અને આપણને ત્યાં અંતિમ પ્રતિબિંબ મળશે. એટલે એકદમ દૂર રહેલી વસ્તુનું પ્રતિબિંબ આ બિંદુ પાસે, લાલ કલરના સ્પોટ પાસે અહીંયા તમને ફાઇનલી જોવા મળશે. હવે એક બીજી વાત તમને કહી દઉં વિદ્યાર્થીઓ કે આઈપીસ જે હોય છે આમાં એ કોન્વેક્સ લેન્સ હોય છે, એટલે કે બહિર્ગોળ લેન્સ વાપરવામાં આવે. બરાબર. પણ હવે આના કરતાં જરા જુદા પ્રકારનું, હવે આ છે ને વિદ્યાર્થીઓ, અત્યારે મેં તમને જે ભણાવ્યું ને તે તમારા સિલેબસમાં નથી, પણ આને સાદા પરાવર્તક અરીસા વડે બનાવેલું પરાવર્તક ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્રેસે ગ્રીન નામના વૈજ્ઞાનિકે એક બીજા પ્રકારનું ટેલિસ્કોપ બનાવેલું. બરાબર. આમાં તો તમે એવું જોયું કે તમને જે ઇમેજ મળે છે તે તમે નરી આંખે આ રીતે જોઈ શકો અને પ્રતિબિંબ ક્યાં મળે છે તેનો અંદાજ તમને અહીંયાથી ખબર પડી જાય. તો જો વિદ્યાર્થી મિત્રો, બરાબર, પણ જે આપણે હમણાં વાત કરી ને ક્રેસે ગ્રીન પરાવર્તક ટેલિસ્કોપ, એક વૈજ્ઞાનિક હતો જેણે પરાવર્તક ટેલિસ્કોપ બનાવેલો, જેને રિફ્લેક્ટિંગ ક્રેસે ગ્રીન પરાવર્તક ટેલિસ્કોપ તરીકે ઓળખવામાં આવે. હવે આમાં ખાસિયત એ હોય છે કે ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હોય છે, એટલા માટે એવા ટેલિસ્કોપને પરાવર્તક ટેલિસ્કોપ કહેવાય છે. જો કે પહેલાંમાં પણ એવું જ હતું કે ઓબ્જેક્ટિવ તરીકે અરીસાનો ઉપયોગ થતો હતો, પણ આમાં અરીસાનો પ્રકાર જુદો હશે. પહેલાંમાં સમતલ અરીસો હતો, પ્લેન મિરર હતો, એને 45 ડિગ્રીના એંગલે ગોઠવવામાં આવતો હતો, પણ આમાં કંઈક જુદું હશે.
એ આપણે આકૃતિમાં જોઈશું. પણ સૌથી પહેલાં આપણે આ ભણતા પહેલાંના ફાયદા જોઈ લઈએ. તો પહેલાં એ કહી દઉં કે અરીસા માટે આમાં વર્ણ વિપથન હોતું નથી. કેમ? માનો કે હવે આપણે કોઈ ચંદ્રનું ઓબ્ઝર્વેશન કરતા હોય કે બીજા કોઈ ગ્રહનું ઓબ્ઝર્વેશન કરતા હોય કે જેનો જે કલર છે એ જો તમે પેલો લેન્સવાળો આગળ જે આપણે વાપરો ને એ પ્રકારના ટેલિસ્કોપમાં મળતું પ્રતિબિંબ તમને છે ને જુદા કલરનું દેખાય. ગ્રહ હોય જુદા કલરનો પણ જુદા કલરનું પ્રતિબિંબ મળે, જે યોગ્ય નથી, જેને વર્ણ વિપથનની ખામી ગણાય. કલર સરખો ન દેખાવો એ વર્ણ વિપથન તરીકે ઓળખવામાં આવે. એટલે આમાં એવું કંઈ હોય જ નહીં, કારણ કે આમાં મિરર વપરાય છે. એટલે આમાં જો અરીસો હોય પરાવર્તક, તો પછી જે પ્રતિબિંબ તમને દેખાવાનું છે ને તેમાં વસ્તુનો જે ખરેખર કલર છે ને એવો જ કલર તમને આમાં જોવા મળે. બીજો મુદ્દો તમે જોશો તો એવું છે, જો પારવલયિક પરાવર્તક સપાટીનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે પેરાબોલિક, જેમાં આપણે વાપરશું, તો ગોળીય વિપથનના પણ ક્ષતિ નાબૂદ થઈ શકે છે. અચ્છા, ગોળીય વિપથનનો મતલબ એવો કે માનો કે આપણે એમ કહીએ કે ભાઈ ચંદ્રનું ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય કે ચંદ્રની જે સપાટી છે તે એકદમ કમ્પ્લીટ ગોળાકાર છે, પણ એ જે ગોળાકાર સપાટી છે ને તે આમાં ઝાંખી ન દેખાય, આમાં સ્પષ્ટ દેખાય. હવે જો ઝાંખી દેખાતી હોય અને બરાબર એનો જે આકાર છે એ એવો ન દેખાય કે જેવો એક્ઝેક્ટલી છે, તો એને ગોળીય વિપથન તરીકે ઓળખવામાં આવે, સ્ફિયરિકલ અબ્રેશન તરીકે ઓળખવામાં આવે, જે ક્ષતિ આ પ્રકારના ક્રેસેગરીન પરાવર્તક ટેલિસ્કોપથી સોલ્વ કરી શકાય છે. અરીસાનું વજન સમાન પ્રકાશીય ક્ષમતા ધરાવતા લેન્સ કરતાં ઘણું ઓછું હોય છે, તો તેને માત્ર કિનારી પર જ પણ નહીં, તેની પાછળની સમગ્ર સપાટી પર પણ ટેકવી શકાય છે. તમને અહીંયા જે લખેલા છે ને મુદ્દાઓ, તે હું તમને આકૃતિ વડે સમજાવવાનો પ્રયત્ન કરું. વિદ્યાર્થીઓ બરાબર ધ્યાન આપજો. જુઓ, આ છે ક્રેસેગરીન પરાવર્તક ટેલિસ્કોપ. તો તમે એવું જોયું કે પ્રકાશના કિરણો જે અનંત અંતરથી આવી રહ્યા છે ને ગૌણ અરીસા તરફથી, હા, એ પ્રકાશના કિરણો પહેલાં તો તમે જુઓ તો આ જે વસ્તુ અરીસો લખેલું છે એની પર અથડાય છે. હવે વસ્તુ અરીસો હંમેશા અંતર્ગોળ જ હોય, બરાબર, એટલે એની બહારની સપાટી ચળકાટ ધરાવતી બનાવવી પડે. નીચેની સાઈડ પણ એવું જ છે. તો બે અંતર્ગોળ અરીસાઓ અને જે ગૌણ અરીસો લખેલો છે એ બહિર્ગોળ અરીસો છે. એટલે ટોટલ કહું તો 3 અરીસા વપરાય આમાં. 2 અંતર્ગોળ કે જેનું નામ વસ્તુ અરીસાઓ તરીકે ઓળખવામાં આવે અથવા તો મુખ્ય અરીસા તરીકે ઓળખવામાં આવે, અને એક બહિર્ગોળ જેને ગૌણ અરીસા તરીકે ઓળખવામાં આવે, એનો ઉપયોગ થાય. તમે આમાં જોશો ને તો પ્રકાશના કિરણો જે અનંત અંતરથી આવતા હોય ને તે પહેલાં મુખ્ય અરીસા પર પડે, એટલે કે વસ્તુ અરીસા પર પડે, અને ત્યાંથી પરાવર્તન પામીને એ તમે જોશો તો બહિર્ગોળ અરીસા પર એટલે કે ગૌણ અરીસા પર પડે છે, અને ત્યાંથી રિફ્લેક્ટ થઈને પછી એ આઈપીસ પાસે જાય છે. બરાબર, એ આઈપીસ પાસે જાય છે. તો અને પછી તમે એમ કહેશો કે આપણો આઈપીસ જે હોય, હવે બધાને એ તો ખબર જ છે કે આઈપીસ એટલે શું, તો ત્યાં તો એક બહિર્ગોળ લેન્સ રાખેલો હોય જે આપણે ગોઠવેલો હોય છે, ત્યાં તમને એનું ફાઇનલ પ્રતિબિંબ મળે. તો આમાં પેલી બંને ખામી સોલ્વ થઈ જાય છે, વર્ણ વિપથન અને ગોળીય વિપથન. બંનેમાંથી કોઈ પણ ખામી આ પ્રકારના ટેલિસ્કોપમાં રહેતી નથી, જે સાદા ટેલિસ્કોપમાં, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપમાં રહી શકે છે. વિદ્યાર્થીઓ, એટલા માટે ક્રેસેગરીન નામના વૈજ્ઞાનિકે આ બનાવેલો. મેં વારંવાર કીધું છે, ધ્યાન રાખજો. કેલિફોર્નિયા ખાતે આવેલા એમટી પોલેમર ટેલિસ્કોપમાં આ માટે ખૂબ જ મોટો 200 ઇંચ એટલે કે લગભગ 5.08 મીટરનો વ્યાસ રાખવામાં આવેલો છે. નાના પાંજરામાં અવલોકન કરતા અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે બેસે છે. હવે તમે જોજો, હવે તમે જુઓ, તમે કહો કે સર પ્રતિબિંબ માટે અંદર કેમ બેસાડવો પડે? કારણ કે આપણે પેલી આગળ જે આકૃતિ જોઈ ને એમાં તમે જુઓ ને તો આમાં પ્રતિબિંબ અંદરની બાજુ મળે, એટલે એની અંદર પાંજરું બનાવવું પડે, અંદર માણસને બેસાડવો પડે. કારણ કે તમે જોઈ રહ્યા છો કે આપણને ઇમેજ ક્યાં મળે છે, ગૌણ અરીસાની પણ અંદર મળે, બરાબર, પરંતુ આપણે ગૌણ અરીસાનો ઉપયોગ કરીને એને આપણે બહાર કાઢી નાખી છે. પણ હવે આ 200 ઇંચનો વ્યાસ વાપરેલો છે કેલિફોર્નિયા ખાતે, એટલે એનું ઓબ્ઝર્વેશન કરવા માટે માણસને અંદર બેસાડવામાં આવે છે. બહિર્ગોળ અરીસા પરથી પરાવર્તિત થતા કિરણો ઓબ્જેક્ટિવ પ્રાથમિક અરીસામાં રાખેલા છિદ્ર હોલમાંથી પસાર થઈને આઈ પીસ પર કેન્દ્રિત થાય છે, તે આકૃતિમાં દર્શાવેલું છે. તમને એવું દેખાય જ છે કે એ ગૌણ અરીસા પરથી કેવી રીતે પરાવર્તન થઈને આઈપીસ પાસે આવે છે. આ ટેલિસ્કોપ તેના શોધકના નામ પરથી ક્રેસેગ્રેન ટેલિસ્કોપ તરીકે જાણીતું છે.
ભારતમાં સૌથી મોટું ટેલિસ્કોપ તામિલનાડુમાં કવેલુર ખાતે છે, જે 2.34 મીટર વ્યાસ ધરાવતું પરાવર્તક ક્રેસેગ્રીન ટેલિસ્કોપ છે. વિદ્યાર્થીઓ કમ્પેરિઝન કરવા જેવી છે. કેલિફોર્નિયા ખાતે જે છે ને એનું 200 ઇંચ એટલે કે 5.08 મીટરનો વ્યાસ, અને અહીંયા તમે જોશો તો 2.34 મીટર આપણા ઇન્ડિયામાં. આપણો હાઈએસ્ટ મોટામાં મોટો ટેલિસ્કોપ આપણી પાસે 2.34 મીટરનો છે, જેને જમીન પર રાખી પોલિશ કરીને ગોઠવીને તેનો ઉપયોગ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગલુરુ કરે છે. વિદ્યાર્થીઓ, બેંગ્લોર શબ્દ અત્યારે વપરાય નહીં, તમને ખબર છે એનું નામ બદલાઈ ચૂક્યું છે, બેંગલુરુ. બરાબર. તો વિશ્વમાં સૌથી મોટા પરાવર્તક ટેલિસ્કોપ યુએસએમાં છે, હવાઈ ખાતે છે, જે કેક ટેલિસ્કોપની જોડે છે, જેમાં 10 મીટર વ્યાસના પરાવર્તક છે. દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ અમેરિકા પાસે, બરાબર, 10 મીટરનો વ્યાસ ધરાવતો પરાવર્તક ટેલિસ્કોપ એની પાસે છે, જે આપણી પાસે માત્ર 2.34 છે. બરાબર. તો વધુ કશું કહેવાની જરૂર નથી વિદ્યાર્થીઓ, બધા જ પ્રકારની ખામી આમાં સોલ્વ કરી શકાય છે, એટલે આ ટેલિસ્કોપ ઉપયોગી છે. હવે આપણે એની પર આધારિત દાખલો જોઈએ. જુઓ, રકમ ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. એક નાના ટેલિસ્કોપની તમારા સ્વાધ્યાયની અંદર 9.8 નંબરનો દાખલો છે. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. ટેલિસ્કોપની મોટવણી શક્તિ તથા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો. જો વિદ્યાર્થીઓ, તમને આમાં ચોખ્ખી વાત કહું તો સૌથી સિમ્પલ સમીકરણનો ઉપયોગ કરીને દાખલો ગણી શકાય. તમને વસ્તુ લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 144 સેન્ટીમીટર આપી, એટલે એફઓ બરાબર 144. બરાબર. અને આઈપીસની વાત કરી છે, રકમમાં લખેલું છે કે આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે, એટલે એફઈ બરાબર 6 સેન્ટીમીટર. તો મોટવણીનું સામાન્ય સૂત્ર શું? એમ FO બાય FE. અને એનો ઉપયોગ કરો તો 144/6 બરાબર 24 થશે. એટલે મેગ્નિફિકેશન 24 ગણું મળશે, એટલે કે વસ્તુને તમે 24 ગણી મોટી જોઈ શકશો. બરાબર. હવે એવું પણ પૂછેલું છે કે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો. તો જુઓ, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર એટલે FO વત્તા FE. બરાબર, જેને ટ્યુબ લંબાઈ પણ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. તો FOની કિંમત આપણને 144 આપી છે અને FEની કિંમત આપણને 6 આપી છે, તો બેનો સરવાળો 150 સેન્ટીમીટર થશે. માટે બંને પ્રશ્નોનો જવાબ મળી જાય છે. માટે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એટલે કે મોટવણી શક્તિ 24 અને વસ્તુ લેન્સ અને આઈપીસ વચ્ચેનું અંતર 150 સેન્ટીમીટર હશે. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 14 જોજો વિદ્યાર્થીઓ. એક વેધશાળામાં આવેલા વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો તેની કોણીય મોટવણી શોધો. જો પહેલા પ્રશ્નનો જવાબ તો બહુ જ સરળ છે. બરાબર. આપણે વિદ્યાર્થીઓ સાદુરૂપ પણ જોતા જ જઈએ હાથે હાથે. જોજો, હજી બીજો પ્રશ્ન પછી વાંચીએ. પહેલા પ્રશ્ન માટે જુઓ, તમને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO બરાબર 15 મીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ FE બરાબર 1 સેન્ટીમીટર આપી. આ સેન્ટીમીટરનો મીટરમાં કન્વર્ટ કરો તો 10⁻² મીટર થાય. જેથી કોણીય મોટવણીનું સામાન્ય સૂત્ર શું છે? M બરાબર FO બાય FE. થિયરી મુજબ FOની કિંમત 15 અને FEની કિંમત 10⁻². જે મૂકશું તો આપણને આન્સર 1500 મળશે. બરાબર. હવે બીજો પ્રશ્ન જુઓ રકમમાં. બી, આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે તે શોધો. જુઓ, હવે ચંદ્રના વ્યાસ પાસે રચાતો ખૂણો માપવો હોય ને તો તમારે ખૂણો વ્યાખ્યાયિત કરવા માટે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા લગાવવું પડે. હવે એવું એટલા માટે લગાવવાનું કારણ કે આપણને ચાપની કિંમત વાત કરીએ તો ચંદ્રનો વ્યાસ તમને આપવામાં આવેલો છે. જુઓ, 3.48 × 10⁶ મીટર એ તમારો ચાપ ગણાશે. અને તમારી ત્રિજ્યા એટલે શું? તો એ ચંદ્ર કેટલો દૂર છે એ કક્ષાની ત્રિજ્યા ગણાય, એટલે કે 3.8 × 10⁸. જો આપણે બેનો ગુણોત્તર લઈએ તો શું થશે વિદ્યાર્થીઓ? જોજો, D/FO. હવે જો અત્યારે તમે જો ચંદ્રના વ્યાસ આગળ રચાતો ખૂણો આપણે સમીકરણ નંબર 1 આપી દીધો, અને હવે પ્રતિબિંબ દ્વારા લેન્સ આગળ રચાતો ખૂણો શોધવો હોય તો એ થશે D/FO. પ્રતિબિંબનો વ્યાસ થશે સ્મોલ d અને લેન્સની કેન્દ્ર લંબાઈ થશે FO બરાબર 15, એટલે D/15 થશે. હવે આ બંને સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 બંને સમાન થશે. હવે આની માટે તમારે વિદ્યાર્થીઓ પેલી આકૃતિ જોઈ લેવી. બંને બાજુ આલ્ફા બને કે ઓબ્જેક્ટિવ લેન્સની ડાબી બાજુ પણ આલ્ફા બને અને ઓબ્જેક્ટિવ લેન્સની જમણી બાજુ પણ આલ્ફા બને.
પેલું અભિકોણની જોડ મુજબ. એટલે આ બે સમીકરણો તમે જે 1 અને 2 જોઈ રહ્યા છો એ અભિકોણની જોડના જ સમીકરણો છે, એના જ મૂલ્યો છે, સમાન જ રહેશે. બંનેને સરખાવી દો તો d/15 ઇઝ ઇક્વલ ટુ 3.48 10⁶ અપોન 3.8 ઇન્ટુ 10⁸. આમ કરશો તો તમને આમાંથી ડી મળી જશે, બરાબર. અને જે ડીની કિંમત તમે 13.7 સેન્ટીમીટર મેળવશો, જે તમને મળતા ઓબ્જેક્ટિવ લેન્સ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ મળે છે તેમ કહી શકાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે આપણો ફાઇનલ આન્સર ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે એવો પ્રશ્ન હતો. જોજો આર્યો બીજો પ્રશ્ન હતો ને, આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતા ચંદ્રનો પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે, તો તમે જોયું કે એ આપણને 13.7 એટલે કે 13.7 સેન્ટીમીટર જેવો મળે છે. જોયું? ઓકે, આગળ વધીએ. 28મો દાખલો છે આપણા સ્વાધ્યાયમાં. એક નાના ટેલિસ્કોપમાં 140 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો આઈપીસ છે. તો ટેલિસ્કોપની મોટવણી શક્તિ નંબર 1, જ્યારે ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણી કરેલી હોય ત્યારે, એટલે કે અનંત અંતર પ્રતિબિંબ મળતું હોય ત્યારે, અને બીજું નજીક બિંદુએ મળતું હોય ત્યારે શોધો. જો હમણાં આપણે થિયરી ભણાવી આજે વિદ્યાર્થીઓ, આનો સીધો ઉપયોગ આમાં થાય. જ્યારે તમને અનંત અંતરે જવાબ મળતો હોય ત્યારે સૂત્ર વાપરશો FO/FE. તો જો પહેલી ગણતરી માટે ધ્યાન આપો. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે FO બરાબર 140 સેન્ટીમીટર. ઓબ્જેક્ટિવ માટે લખ્યું છે, હવે આઈપીસની વાત કરો તો એ છે 5 સેન્ટીમીટર, એટલે FE બરાબર 5 સેન્ટીમીટર. નજીક બિંદુની વાત તો હમણાં બહુ કરવાની જરૂર નથી, પણ પહેલા પ્રશ્નનો જવાબ આપતી વખતે, એટલે કે અનંત અંતરે જ્યારે તમને પ્રતિબિંબ મળતું હોય ત્યારે મોટવણીનું સૂત્ર M બરાબર FO/FE, એટલે કે 140/5, એટલે કે આન્સર 28 મળે. એટલે કે તમને પ્રતિબિંબ 28 ગણું મોટું મળે, બરાબર. સામાન્ય ગોઠવણી કહેવાય વિદ્યાર્થીઓ. જ્યારે પ્રતિબિંબ બહુ દૂર મળતું હોય ને અનંત અંતરે, ત્યારે 28 ગણું મોટું દેખાય. હવે જે બીજો પ્રશ્ન પૂછેલો છે ને, જો આપણને અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતરે મળતું હોય, એટલે કે 25 સેન્ટીમીટરે, ત્યારે આપણે હમણાં જ સાબિત કર્યું આ સૂત્ર થિયરીમાં, M બરાબર FO/FE ઇન્ટુ 1 + FE/D. આ સૂત્ર આપણે થિયરીમાં હમણાં જ સાબિત કર્યું, બરાબર. એનો મતલબ કે આ નજીક બિંદુ કહેવાય, જેમાં સ્મોલ ડીની કિંમત આપણે 25 સેન્ટીમીટર જ મૂકવી પડે. FOની કિંમત 140 સેન્ટીમીટર, FEની કિંમત આપણને 5 સેન્ટીમીટર, FEની કિંમત 5 સેન્ટીમીટર, અને D એટલે નજીક બિંદુ 25 સેન્ટીમીટર. હવે D કોઈ વખત કેપિટલ D હોય, કોઈ વખત સ્મોલ D હોય, પણ વાત એક જ છે, એ D નજીક બિંદુનું અંતર છે. આ 5/25 કરશો એટલે 0.2 મળશે, એટલે 28 ઇન્ટુ 1.2 કરવાથી આપણને 33.6 ગણું પ્રતિબિંબ મળશે. એટલે કે મોટવણી 33.6 મળે છે. જોજો, કમ્પેરિઝન કરવા જેવી છે વિદ્યાર્થીઓ. આપણને અહીંયા જે મોટવણી મળેલી ને સામાન્ય અવસ્થામાં તે 28 હતી, અને અહીંયા જે મળે છે ને તે 33.6 છે. એનો મતલબ કે પ્રતિબિંબ ક્યાં રચાય છે તેના ઉપર આધાર છે કે મોટવણી કેવી હશે, બરાબર. ઓકે, પણ સિમ્પલ દાખલો છે, તમને તરત જ આવડી જશે. 29 નંબરનો જુઓ. 29 નંબરના દાખલામાં શું પૂછ્યું છે આપણે બરાબર જોઈએ પહેલાં. હા, એમાં 28 નંબરનો જે દાખલો હમણાં આપણે ગણ્યો, એ દાખલાના એમાં દર્શાવેલા ટેલિસ્કોપ માટે ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું રાખવું પડે. તો વિદ્યાર્થી, એ તો બહુ સરળ છે, FO/FE. કેમ? તો કે ઓબ્જેક્ટિવની વાત કરો તો ત્યાંથી જે જગ્યાએ પહેલું પ્રતિબિંબ રચે તેને અંતર FO કહેવાય, અને આઈપીસથી જે અંતર ગણાય તેને FE ગણાય. તો FO/FE કરો તો ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર મળી જાય. એટલે એનો જવાબ તો બહુ સરળ છે. 140 અને આ 5 એકબીજામાં ઉમેરો તો 145 સેન્ટીમીટર આપણને મળી જાય. પહેલા સવાલનો જવાબ તો બહુ જ સરળ છે. બીજો પ્રશ્ન જોજો, બી. જો આ ટેલિસ્કોપનો 3 કિલોમીટર દૂર આવેલા 100 મીટર ઊંચાઈના ટાવરને જોવા માટે ઉપયોગ કરવામાં આવે, તો ઓબ્જેક્ટિવ લેન્સ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો. પહેલી વાત તો એ સમજો વિદ્યાર્થીઓ કે ટાવરની ઊંચાઈ તમને આપવામાં આવી છે 100 મીટર, બરાબર. અને ટેલિસ્કોપથી ટાવરનું અંતર આપ્યું છે 3 કિલોમીટર, એટલે કે 3000 મીટર. હવે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા ખબર ને વિદ્યાર્થીઓ. ટાવરને આપણે ટેલિસ્કોપથી જોઈએ તો ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, એટલે કે થીટા બરાબર H1/U. હવે જો H1 એટલે ટાવરની ઊંચાઈ 100 અને U એટલે 3000, તો 1/30 રેડિયન જેવું આવશે. અને જો પ્રતિબિંબની વાત કરો
તો પ્રતિબિંબ દ્વારા રચાતા ખૂણાની ચર્ચા થતી હોય તો એ માટે એ જ સમીકરણ પણ થીટા ઇઝ ઇક્વલ ટુ H2/F2. બરાબર. આ વખતે ફરક શું છે જરા જોજો. H2 આપણે એટલે જોવાની છે કે આપણને હાઇટ કેટલી દેખાય છે. બરાબર. ઓબ્જેક્ટિવ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે. હવે તમે બી એવું જુઓ કે થીટા બંને બાજુ મળે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ H2/F2. H2 છેદમાં F2ની કિંમત 140. એટલે કે જો આ બંને ખૂણા સરખાવવામાં આવે બંને થીટાને તો 1/30 ઇઝ ઇક્વલ ટુ H2/140. એટલે કે H2ની કિંમત તમને મળશે 4.7 સેન્ટીમીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અને ત્રીજો જે પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, જો બીજા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો છે. જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર અંતરે મેળવવામાં આવે તો પ્રતિબિંબની ઊંચાઈ શોધો. અચ્છા, જો અંતિમ પ્રતિબિંબ 25 સેન્ટીમીટર મળતું હોય તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે આઈપીસ વડે મળતી મોટવણી માટે આપણે આ સમીકરણ વાપરવું પડે 1+D/FE. કેમ એવું? તો કે નજીક મળતું હોય 25 સેન્ટીમીટર અંતરે આપણને પ્રતિબિંબ તો આપણે આ જ સમીકરણનો ઉપયોગ કરવો પડે જે આપણે થિયરીમાં સાબિત કરેલું. M ઇઝ ઇક્વલ ટુ 1+D/FE. ડીની કિંમત 25 અને આ કિંમત છે 5 એટલે કે 1+5 ઇઝ ઇક્વલ ટુ 6 અને પ્રતિબિંબની ઊંચાઈ 6×47 એટલે કે 6 વિદ્યાર્થી મિસ્ટેક છે. H2ની કિંમત આપણને 4.7 મળી હતી. હા જોજો, આ રહી એકદમ છેલ્લું જુઓ. H2ની કિંમત 4.7 છે એટલે અહીંયા 4.7 લેજો. અહીંયા જરા પોઈન્ટ લખવાનો રહી ગયો છે. 6×4.7 કરજો જેથી તમને જવાબ 28.2 સેન્ટીમીટર મળશે. એટલે પ્રતિબિંબની ઊંચાઈ 28.2 સેન્ટીમીટર મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો 30મો દાખલો સ્વાધ્યાયનો ક્રેસેગ્રેન પરાવર્તક ટેલિસ્કોપ માટેનો એક જ દાખલો છે. આની ઉપર એક ક્રેસેગ્રેન ટેલિસ્કોપ જેની માટે આપણે આકૃતિ પેલી થિયરીમાં હતી ને તે જોવાની. 2 અરીસાઓ વાપરવામાં આવ્યા છે. આ ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 mmના અંતરે રાખેલા છે. મોટા અરીસાના વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય 220 મિલીમીટર, નાના અરીસાની 140 મિલીમીટર હોય તો અનંત અંતરે રહેલી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે તે શોધો. હવે આકૃતિની આપણે વાત કરીએ તો થિયરીમાં વિદ્યાર્થીઓ જોજો તમે કે ક્રેસેગ્રેન ટેલિસ્કોપની અંદર 2 અંતર્ગોળ અરીસા અને 1 બહિર્ગોળ અરીસો હતો. એટલે જ્યાં વસ્તુ અરીસો હતો ને તે 2 અંતર્ગોળ અરીસા હતા અને જે ગૌણ અરીસો હતો ને તે બહિર્ગોળ અરીસો હતો. તો વસ્તુ અરીસો અને બીજો ગૌણ અરીસો વચ્ચેનું અંતર 20 મિલીમીટર. કેમ? રકમમાં વાંચજો. આ ટેલિસ્કોપમાં અરીસા એકબીજાથી 20 મિલીમીટરના અંતરે છે. એટલે વસ્તુ અરીસાની વક્રતા ત્રિજ્યા તમને એ પણ રકમમાં આપી છે કે 220 મિલીમીટર. જોજો 220 મિલીમીટર. એટલે R1 કિંમત આપણે ગણશું વસ્તુ અરીસા માટે જે છે 220 મિલીમીટર. એટલે એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? F1 બરાબર R1/2. એટલે R1ની કિંમત આપી છે 220 એટલે ભાગ્યા 2 કરશો તો 110 મિલીમીટર મળશે. હવે જે બીજો અરીસો છે એ છે ગૌણ અરીસો જેની વક્રતા ત્રિજ્યા તમને આપવામાં આવી છે 140 મિલીમીટર. એટલે જો તમે એની કેન્દ્ર લંબાઈ ગણશો તો F2 બરાબર આવશે R2/2 બરાબર 70 મિલીમીટર. બરાબર. તો હવે વસ્તુ અરીસા વડે અનંત અંતરે રચાતું પ્રતિબિંબ એ બીજા અરીસા માટે વસ્તુ કહેવાય એ તો તમને ખબર જ છે. એટલે બીજા અરીસા માટે વસ્તુ અંતર U ઇઝ ઇક્વલ ટુ F1 - D. એટલે કે 110 F1ની કિંમત અને સ્મોલ d તમને આપેલું છે 20 મિલીમીટર. એટલે 110માંથી 20 બાદ કરો તો 90 mm મળશે. અને હવે તમે લેન્સનું સમીકરણ વાપરો વિદ્યાર્થીઓ. જો તમને U મળી ગયો છે કે વસ્તુ કેટલે દૂર છે તો કે 90 મિલીમીટર. હજી આપણને જવાબ નથી મળ્યો વિદ્યાર્થીઓ. હવે આપણે લેન્સનું સમીકરણ વાપરીએ ગાઉસનું 1/v - 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f2. જેથી 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f2 પ્લસ 1/u. 1/f2 એટલે બીજું કોઈ નહીં 1/fo ઓબ્જેક્ટિવ માટે. યુની કિંમત આપણે મેળવી ચૂકેલા છે. સંજ્ઞા પ્રણાલી વાપરીએ તો યુની કિંમત -90 મૂકી અને F2ના સ્થાને આપણે 70 મૂકવું પડે કારણ કે એ તમને આપેલું જ છે. આદિ આપણે ગણેલું જ છે F2 ઇઝ ઇક્વલ ટુ R2/2 પરથી. તો એનું સાદુરૂપ આપતા 90 - 70 / 6300 ઇઝ ઇક્વલ ટુ 2/630 એટલે કે V બરાબર 315 મિલીમીટર અંતરે તમને તમારું પ્રતિબિંબ મળશે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સહિત આ દાખલાઓ
આ ટૉપિક પરના બધા જ પૂરા થાય છે. તો હોપ યુ એન્જોયડ ધ વિડીયો અલોટ, અને નવા લેક્ચરમાં બીજા ટૉપિક સાથે ફરીથી મળીશું. Until then, take care, goodbye, and thank you for watching my video.